એક ગામમાં મોહન નામનો એક યુવક રહેતો હતો. મોહન વધુ મહેનત કરવાનું પસંદ કરતો ન હતો અને સરળ રસ્તાથી પૈસા કમાવા માટે શોર્ટકટ શોધતો રહેતો. એક દિવસ તેને શિયાળનો ઝુંડ મળ્યો, જ્યાં એક શિયાળ નિર્દોષ પક્ષીઓને પકડીને ખાઈ નાખ્યો. મોહનને ખ્યાલ આવ્યો કે આ શિયાળ તેના માટે થોડા પૈસા કમાવાનું સાધન બની શકે છે. તેણે શિયાળને પકડ્યો અને તેને ગામમાં લાવીને લોકોને બતાવવા લાગ્યો કે જાદુઈ શિયાળ છે. મોહન શિયાળને અવનવી કથાઓ સાથે પ્રદર્શિત કરતો અને લોકો પાસેથી પૈસા વસૂલતો. પ્રથમ તો મોહનને ઘણું મનોરંજન અને પૈસા મળ્યા, પરંતુ સમય જતાં શિયાળ બીમાર થવા લાગ્યો અને મોહનની તમામ ચાલાકીઓ ગામવાળાઓને જાણી લીધી. લોકોએ મોહનનો પાંડો ફોડી નાખ્યો અને તેના પર લાંછન લગાવીને ગામમાંથી દૂર કાઢી નાખ્યો. મોહન અંતે સમજી ગયો કે શોર્ટકટ હંમેશા આર્થિક નુકસાન અને પ્રતિષ્ઠાના ખોટમાં ગયા. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેય કોઈ શોર્ટકટ અપનાવવો જોઈએ નહીં. તો મિત્રો, વિડીયો સારું લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.